નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ કેમેસ્ટ્રી આજે આપણે પ્રકરણ 2 ની અંદર મળીએ છીએ। પ્રકરણ 2 ની શરૂઆત છે આજે, એમાં આજે આપણું પહેલું લેક્ચર છે। મારો પરિચય ડૉક્ટર મનીષ પંડ્યા, જૈનાચાર્ય વિદ્યાલય હિંમતનગર। આપણું એક ચેપ્ટર પૂર્ણ થઈ ગયું છે, આજે આપણે બીજા ચેપ્ટરમાં શરૂઆત કરીએ છીએ। મિત્રો, આજનું જે ચેપ્ટર છે એ નીટ, જી અને ગુજકેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામોની અંદર સૌથી મહત્વનું છે। એની અંદર લગભગ 2 થી 4 ક્વેશ્ચન આવતા હોય છે અને આ જે ચેપ્ટર છે બહુ ડિટેલમાં ભણવું જરૂરી છે। આપણને થોડુંક બોરિંગ લાગશે, થોડુંક ટફ લાગશે, પહેલાંના કમ્પેરમાં થોડુંક ઓકવર્ડ લાગશે, પરંતુ કોઈ બી વસ્તુ આપણા માટે હંમેશા ઓકવર્ડ નથી હોતી મિત્રો। જ્યારે સતત પ્રયત્ન કરીશું ને આપણે, તો કોઈ પણ ઓકવર્ડ વસ્તુ આપણને ઇઝી લાગશે। એના માટે સતત પ્રયત્ન, અમારો પ્રયત્ન, અમારા કરતાં 4 ગણો તમારો પ્રયત્ન હશે તો આપણા પરમાણુ જે રચના જે છે આજના ચેપ્ટરને આપણે સરળતાથી જીતી શકીશું। બરાબર? તો આજના આ શરૂઆત કરતાં પહેલાં આપણી આ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરીએ। અહીંયા લાલ રંગનું સબસ્ક્રાઈબ લખેલું બટન છે, એને સ્પર્શ કરીશું, બ્લેક થઈ જશે। બાજુમાં બેલ બટનને સ્પર્શ કરીશું અને ઉપર ઓપ્શન આપેલું હશે ઓલ, એને સ્પર્શ કરશો તો આપણને બધા જ નોટિફિકેશન મળી જશે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। એટોમિક સ્ટ્રક્ચર, આજના પ્રકરણનું નામ છે પરમાણુનું બંધારણ। પરમાણુની વાત ક્યાંથી આવી, થોડીક હિસ્ટ્રી કહીએ આપણે। परमाणु ये बहुत पुरानी हिस्ट्री है, बहुत पुरानी कहानी है। क्यांथी आवी परमाणुनी बात कि भाई पंच आपणे एवुं कहेवाय छे कि आपणुं शरीर पंच महाभूतोनुं बनेलुं छे। कोणे कह्युं आ? बधा जूना आपणा भारतीय वैज्ञानिको, तत्वज्ञानीओ, महाऋषिओ, कन्नड़ जेवा महाऋषिओ एम कह्युं कि आपणुं जे शरीर छे पंच महाभूतोनुं बनेलुं छे, पंच तत्वोनुं बनेलुं छे। पंच तत्वो कहेवाय एने। આપણે એવું કહેવાય છે કે આપણું શરીર જ્યારે નાશ પામે છે ત્યારે પાછા પંચ મહાભૂતોમાં મળી જાય છે, એ 5 તત્વોમાં મળી જાય છે। એવા કયા તત્વો છે? વાયુ છે, આકાશ છે, પૃથ્વી છે, પાણી છે। બરાબર? આ 5 વસ્તુઓ જે છે, પૃથ્વી છે, વાયુ છે, અગ્નિ છે, આકાશ, બરાબર, પાણી છે, હવે 5 તત્વો છે। એ વાત કોણે કરી? આપણા તત્વજ્ઞાનીઓએ વાત કરી અને ત્યાંથી આ પરમાણુની શરૂઆત થઈ મિત્રો। પરમાણુનો ગ્રીક અક્ષર જે છે એટમ, एटॉमिक स्ट्रक्चर ऊपर नाम आव्युं। आ लख्युं छे मैं एटम, आनुं नाम छे एटॉमिक स्ट्रक्चर। अहींया लख्युं छे मैं एटॉमिक स्ट्रक्चर। तो पहली बाबत आवे, एटम एटले शुं? तो ए ग्रीक शब्द छे एटोमिया। एटोमिया के जेनुं विभाजन न थाय, जेनुं विभाजन न थाय, जेने कापी पण न शकाय, जेने तोड़ी पण न शकाय, जेनुं विभाजन पण न थाय, एने कहेवाय एटम, एटोमिया। अने एना उपरथी नाम आव्युं छे एटॉमिक शब्द आवेलो छे। मित्रों, सौप्रथम परमाणुनी वात जॉन डाल्टन नामना वैज्ञानिके 1803 ની અંદર કરી। लगभग 250-270 वर्ष पहेलानी वात छे के ए वखते जॉन डाल्टने एनो सिद्धांत आप्यो के जे आपणे 9मा 10मां भणेला छे। कयो सिद्धांत आप्यो आपणने खबर छे कि भाई द्रव्य ये परमाणुओं बनेलू है, परमाणु ये अविभाज्य है, एटले के परमाणु जे छे अंतिम कण छे एनुं विभाजन ना थई शके। अणु होय तो भाई अणुनुं विभाजन थयुं तो 2 परमाणुओ बन्या, परमाणुनुं विभाजन के न थई शके। एवुं कोणे वात करी? जॉन डाल्टने वात करी। ए 200 वर्ष पहेला करी, पण आजे ए नमूनो निष्फळ निवड्यो छे। शा माटे निष्फळ निवड्यो छे? कारण के परमाणुनुं विभाजन आजे थई शक्युं छे। परमाणुमांथी एना अपरमाणवीय कणो केने सब एटॉमिक पार्टिकल्स कहेवामां आवे छे। कया कया अपरमाणवीय कणो? के जे अत्यारे हाल न्यूट्रॉन, पहला तो इलेक्ट्रॉन, आ इलेक्ट्रॉन, पछी आ प्रोटॉन, पछी आ न्यूट्रॉन शोधाई गया। अत्यारे आ पहला बात हती 1819 ની बाबत, पछी 1900 पछी कोनी बात आवी? इलेक्ट्रॉन, प्रोटॉन, न्यूट्रॉन, आ बधा जे छे एने अपरमाणवीय कणो कहेवामां आवे छे, सब एटॉमिक पार्टिकल्स। एनी शोध थई। બધા એક સાથે નથી શોધાયા, ક્રમશઃ શોધાયા। પહેલા ઇલેક્ટ્રોન શોધાયો, પછી પ્રોટોન શોધાયો, પછી ન્યુટ્રોન શોધાયો। અત્યારે હાલ તો આપણે જો ખાલી પરીક્ષાલક્ષી તૈયારી કરવા જઈએ તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન બધું સાથે લઈને કામ કરતા હોઈએ છીએ, પરંતુ આજનો દિવસ છે, આપણે હિસ્ટ્રી જાણવાની છે આ બધા ક્યાંથી આવ્યા। બરાબર? તો આ 3 જે કણો મેં વાત કરી, કયા કયા? ફરીવાર કહું છું। એક તો પહેલો ઇલેક્ટ્રોન, આ પહેલી બાબત છે ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન, પછી આવી વાત પ્રોટોન,
પછી બાબત આવી ન્યુટ્રોન, આ બધાને અવપરમાણવીય કણો કહેવાય, અવપરમાણવીય કણો, એનો મતલબ પરમાણુનું વિભાજન થઈ શકે છે અને ડાલ્ટનના સિદ્ધાંતને એને નિષ્ફળ બનાવી દીધો. મિત્રો શરૂઆત તો ડાલ્ટને બહુ ખૂબ સારી કરી હતી, ખૂબ સારી શરૂઆત હતી, પરંતુ જેમ જેમ સમય જાય એમ એની નવી વસ્તુ આવે. દાખલા તરીકે એમ વાત કરું, શરૂઆતમાં જ્યારે મોબાઈલની વાત આવી ત્યારે મોબાઈલમાં નોકિયાએ ક્રાંતિ સર્જી હતી. ઘરે ઘર નોકિયાનો મોબાઈલ હતો, નાનો આવતો તો ખબર છે, ખાલી વાત થઈ શકે એવો, પણ અત્યારે ચાલે ના ચાલે. એના પછી ઘણી બધી શોધ થઈ ગઈ. અત્યારે સેમસંગના આવી ગયા, એમઆઈના આવી ગયા, ઘણા બધા મોબાઈલ આવી ગયા, એનો વિકાસ થતો ગયો. પણ શરૂઆત નોકિયાએ કરી એ ખૂબ સારી હતી. જ્હોન ડાલ્ટને કામ શું ખૂબ સારું કામ કર્યું, એને 100 વર્ષ સુધી એનું સામ્રાજ્ય ચલાવ્યું. એટોમિક સ્ટ્રક્ચર, પરમાણુની વિષય, એને એમ કહ્યું કે ભાઈ દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. જ્હોન ડાલ્ટને વાત કરી અવિભાજ્ય, કે જેનું વિભાજન ન થઈ શકે તે પછી એમ કહ્યું આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે, સમાન દળ ધરાવે, એવી એની વાત કરી. પણ આજના સમયમાં ન ચાલે, પેલું વાક્ય પણ ન ચાલે, ભાઈ વિભાજન ના થઈ શકે. આજે થઈ ગયું, પ્રોટોન ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ, ન્યુટ્રોનની શોધ થઈ ગઈ, બરાબર. તો એ સંજોગોમાં નિષ્ફળ થઈ ગયો રે. ત્યાર પછી બાબત આવી કે ભાઈ સમાન બધાના દળ સમાન ન હોવા જોઈએ, તો અત્યારે સમભારીય શબ્દ આવી ગયો. હવે સમભારીય શું છે એ આપણે આગામી ટોપિકમાં સમજવાના છીએ. સમભારીય છે, સમસ્થાનિકો છે, એને વાત કરી સમસ્થાનિકોની. કોઈ પણ એક હાઇડ્રોજન તત્વ છે તો તત્વની અંદર એને એમ કહી દઉં કોઈ પણ તત્વમાં બધા જ પરમાણુઓ સમાન હોય, પણ હાઇડ્રોજનના સમસ્થાનિકો જોઈએ આપણે તો 3 સમસ્થાનિકો છે. પહેલો પ્રોટિયમ, બીજો છે ડ્યુટેરિયમ અને ત્રીજો છે ટ્રિટિયમ. આ ટ્રિટિયમ આ હાઇડ્રોજનના જ સમસ્થાનિકો છે, પરંતુ બધાના ગુણધર્મો કેવા છે, અલગ અલગ છે. એની પણ આપણે ડિટેલમાં આગામી ચર્ચા કરવાના છે. અત્યારે હાલ એવું કહી શકાય કે જ્હોન ડાલ્ટનનો નમૂનો શા માટે નિષ્ફળ ગયો, કારણ કે આવા બધા ઘણા કણોની શોધ થઈ ગઈ. મિત્રો એને કહ્યું, પહેલાં કહ્યું કે ભાઈ બધા કોઈ પણ તત્વના પરમાણુનું દળ સમાન હોય, પણ આજે કેટલાક એવા નીકળ્યા છે કે એનું દળ જુદું જુદું છે, બરાબર છે. તો આ બધી બાબતના અનુલક્ષીને કોને વાત કરી, ભાઈ આ જ્હોન ડાલ્ટનનો નમૂનો કેવો થઈ ગયો, નિષ્ફળ થઈ ગયો. કે ભાઈ જ્હોન ડાલ્ટન હવે ના ચાલે, 100 વર્ષ સુધી એનું કામ સરસ કર્યું, એને એક સારી બાબત કરી, ભાઈ કોઈ પણ 2 પરમાણુઓ જોડાય ત્યારે સંયોજન બને, અણુ બને, એ આજે પણ એમનું એમ છે. તો અમુક બાબતો આજે પણ એને સ્વીકારાયેલી છે, પણ અમુક બાબતોમાં ઇમ્પ્રુવમેન્ટ્સ થઈ ગયું છે. તો આપણે હવે શરૂઆત કરીએ છીએ ઇલેક્ટ્રોનની. ભાઈ ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ, તો ઇલેક્ટ્રોનની શોધ માટે હવે પ્રશ્ન પૂછાઈ શકે, ભાઈ ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ. એના માટે ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ છીએ આપણે. પ્રશ્ન પણ આવી શકે, ભાઈ ઇલેક્ટ્રોનની શોધ, બરાબર છે. હવે મેઇન પાઠ ઉપર જઈએ છીએ. હવે આ જ્હોન ડાલ્ટનને અહીંયાથી આપણે ઇરેઝ કરી દઈએ છીએ. આટલા મહત્વના મુદ્દાઓ હતા જ્હોન ડાલ્ટનની અંદર કે જે સારા હતા અને કેટલીક બાબતોમાં અત્યારે હાલ એ નિષ્ફળ નીવડ્યો છે, કારણ કે નવી નવી શોધો થઈ ચૂકી છે. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ ઇલેક્ટ્રોનની શોધ. તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો આપણે ઇલેક્ટ્રોનની શોધ કરી. વાસ્તવમાં નામ છે જે થોમ્સન. કોઈ પણ શોધ થાય ને ત્યારે એના ફાઉન્ડરમાં એક વ્યક્તિ ન હોય, ઘણા બધા નામ હોય, પણ કેટલાક નામ આવતા પણ ન હોય. બીજું નામ એની અગત્યનું છે, ફેરેડે નામના વૈજ્ઞાનિકે પણ વાત કરી. આપણે ફેરેડેના નિયમો પણ આવશે 12માની અંદર, એ આપણે એ વખતે ચર્ચા કરીશું આપણે, બરાબર. વિદ્યુત વિભાજનમાં ફેરેડેના નિયમો આના માટે જવાબદાર છે. મેઇન ઇલેક્ટ્રોનની શોધ માટે એક થોમ્સન પણ જવાબદાર મેઇન, અને બીજો કોણ હતો, ફેરેડે નામના વૈજ્ઞાનિકે પણ ઇલેક્ટ્રોનની શોધમાં એક બહુ મહત્વનો ફાળો આપેલો છે. હવે વાત આવે છે ઇલેક્ટ્રોનની શોધ. જ્યારે જે તે સમયે હવે 1900 પછીની સાલમાં આવી ગયા આપણે, 1803 પછી હવે 1900 અને 2000ની વચ્ચે, 1900 થી 2000 વચ્ચે જ્યારે શરૂઆત હતી 1900ની, ત્યારે બધા વૈજ્ઞાનિકો જુદા જુદા પ્રયોગો કરતા હતા કે ભાઈ પરમાણુની અંદર હવે શું હોવું જોઈએ, કયા કયા અવપરમાણવીય કણો હશે, એની શોધ કરતા હતા. અને એ વખતે વિદ્યુત વિભાર નળી એક કોમન એનું ઇન્સ્ટ્રુમેન્ટ હતું, વિદ્યુત વિભાર નળી. કે એને આ નળી અહીંયા બતાવેલી છે મેં, વિદ્યુત વિભાર નળી. એક કાચની નળી છે મિત્રો. આ ઇલેક્ટ્રોનની શોધ કરવા માટે એને આ નળીનો ઉપયોગ કર્યો હતો. તો આ એક કાચની નળી છે, પહેલાં સમજી લઈએ. આ કાચની એક નળી છે, ટ્યુબ છે, બરાબર. આને કહેવામાં આવે છે વિદ્યુત વિભાર નળી, કારણ કે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે આપણે. તો એના 2 છેડા છે. એક છેડા ઉપર અહીં એક ધાતુની તકતી લગાવેલી છે. શબ્દો બરાબર સમજજો મારા. એક મેટલ લીધો છે, એને કેથોડ તરીકે નામ આપ્યું છે. એનો અહીંયા ચાર્જ આપ્યો છે -. આ કેથોડની તકતી છે. અને અહીંયા એક બીજી મેટલ લીધી છે,
એને આ પોઝિટિવ છે એને એનોડ કહીએ છીએ, આને કેથોડ કહેવાય, આને શું કહેવાય? એનોડ કહેવાય. ત્યાર પછી આનો ઋણ છેડો જે છે આ બેટરી, અહીંયા પોટેન્શિયલ જે છે મોટો વિદ્યુત પ્રવાહ જે પસાર કરીએ છીએ આપણે, એનો વોલ્ટેજ ખૂબ ઊંચો રાખ્યો છે. હવે શા માટે ખૂબ ઊંચો રાખ્યો છે એ પણ હું તમને કારણ આપીશ કે એનો વોલ્ટેજ કેટલો રાખ્યો છે? 10,000 વોલ્ટ જેટલો રાખ્યો છે. જેટલો વોલ્ટ વધારે હોય ને મિત્રો એટલું અહીંયા એનું વહન, ઇલેક્ટ્રોનનું વહન, જે કંઈ કણો હશે એનું વહન વધુ થઈ શકે. હવે કેવી રીતે થાય છે એ ડિટેલમાં એક એક સ્ટેપ દ્વારા સમજીએ છીએ. માટે વોલ્ટેજ ઊંચો રાખવામાં આવ્યો છે. અહીંયા એક શૂન્યાવકાશ પંપ માટેનો એક માર્ગ રાખેલો છે. શૂન્યાવકાશ પંપ એનો મતલબ આ ટ્યુબની અંદર તમારે પ્રેશર, દબાણ મેન્ટેન કરવું હોય, વધઘટ કરવી હોય એના માટે એક સક્શન પંપ પણ રાખ્યો છે. એકદમ ગેસ ખેંચી લેવામાં આવે તો અંદર શૂન્યાવકાશ થઈ જાય. હવે એને દબાણ કેટલું રાખ્યું છે મિત્રો ધ્યાનમાં રાખજો. આ થોમ્સને આ જ્યારે પ્રયોગ કર્યો ઇલેક્ટ્રોનની શોધ માટે ત્યારે એને દબાણ રાખ્યું હતું 0.001 મિલીમીટર. ટેક્સ્ટબુકમાં બધા મુદ્દા નહીં આપેલા હોય. આ બધા હું જાણું છું, મેં રીડિંગ કરેલું છે એટલે હું અહીંયા બોલું છું તમારા નોલેજ માટે, બરાબર. એને 0.001 મિલીમીટર એટલે હું એમ કહું કે ભાઈ આપણા વાતાવરણનું દબાણ કેટલું? તો 100 ને પહેલાં તો હું એક વાતાવરણ કહું, એક વાતાવરણ એનો એકમ છે વાતાવરણ, બરાબર 760 મિલીમીટર દબાણ છે વાતાવરણનું. પણ આ કેટલું રાખ્યું છે? 0.001 એટલે કશું જ ન કહેવાય, એને શૂન્યાવકાશ પણ કહેવાય. શબ્દ કયો વપરાય મિત્રો? એને આ શૂન્યાવકાશ કરી દીધો છે. એની અંદર ટોટલ શું કરી નાખ્યો? એને શૂન્યાવકાશ કરી દીધો. ફરી બે અગત્યના મુદ્દા, એક આ બાજુ કેથોડ, આ બાજુ એનોડ લીધો એને. અહીંયા શૂન્યાવકાશ પંપ રાખ્યો છે જેના કારણે દબાણ એકદમ ઓછું કરી દેવા કામમાં આવે, વધઘટ માટે કામમાં આવે, કંટ્રોલિંગ માટે કામમાં આવી શકે. અહીંયા હાઈ વોલ્ટેજ માટે બેટરી મૂકેલી છે. અહીંયા વીજ પ્રવાહ પસાર કરેલો છે. કેટલો છે? 10,000 વોલ્ટ, એટલે બહુ મોટો વીજ પ્રવાહ પસાર કરેલો છે. હવે એની અંદર ઘટના કેવી બને છે? જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું ત્યારે મિત્રો આમાંથી કેથોડ કિરણો, નામ આપણે હાલ શબ્દ વાપર્યો છે કેથોડ કિરણો. અહીંયાથી કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે હાઈ વોલ્ટેજે. હવે કેથોડ કિરણો જે છે, હવે કેથોડ કિરણો જે છે એ ઇનવિઝિબલ છે, દેખાતા નથી, અદ્રશ્ય છે અને એની સ્પીડ પણ કેવી છે? સૌથી વધારે છે. એટલે અહીંયા પૂછી નાખું છું 0.001. આની સ્પીડ ખૂબ છે. આ એકદમ સ્પીડથી દોડે છે. એવા કઈ તરફ દોડે છે કે આ કેથોડથી એનોડ તરફ દોડે છે. આ એનોડ એટલે પ્લસ વીજભાર છે, પોઈન્ટ. હવે હું એમ કહું કે જેટલો વીજભાર અહીંયા વધારે હોય એટલા એનોડ એ ઇલેક્ટ્રોન અહીંયા કિરણોને વધારે ખેંચી શકે. એટલે આની સ્પીડ કેટલી છે? એકદમ મહત્તમ સ્પીડ છે. આવા નાના નાના પાર્ટિકલ સ્વરૂપે આ કિરણો દોડે છે. હવે આજે અદ્રશ્ય છે, આપણે શબ્દ વાપર્યો, આ ઇનવિઝિબલ છે, અદ્રશ્ય છે. તો આપણને ખબર કેવી રીતે પડશે આ લોકો દોડે છે, આની સ્પીડ કેટલી છે? તો એ બધી બાબતો આપણે સમજીએ છીએ કે આ અદ્રશ્ય છે. તો એના માટે આ દાખલા તરીકે ટ્યુબ છે તો એની પાછળ એને શું કર્યું? એક આવો પડદો મૂકી દીધો. હવે હું એને ચેન્જ કરી દઉં છું. આવો અહીંયા એને એક પડદો મૂક્યો. એ પડદો છે પ્રસ્ફુરક પડદો કહેવાય. કયો પડદો કહેવાય? પ્રસ્ફુરક. એટલે પ્રતિદીપ્ત થાય, ઝબકારો થાય. કોઈ પણ કણ એની સાથે અથડાશે ને ત્યારે એ શું કરશે? ઝબકારો ઉત્પન્ન થશે. એટલે વૈજ્ઞાનિકને ખબર પડશે અહીં કોઈક અથડાયું છે, બરાબર. પણ એ વખતે અહીંયા તો તમને એમ લાગે સાહેબ અહીંયા તો તકતી છે, ક્યાંથી અહીંયા કોઈ બી કિરણ જશે? તો એને અહીંયા શું કરે? છિદ્રો કરી નાખ્યા. આને શું કરી નાખ્યા? એનોડને છિદ્રોવાળો એનોડ કરી નાખ્યો. થોડો છિદ્રો કરી નાખ્યા. એટલે એની અંદરથી કિરણો આની અંદર અહીં ગયા અને જ્યારે અહીંયા અથડાયા ત્યારે ઝબકારો ઉત્પન્ન થયો. શું ઉત્પન્ન થયો? ઝબકારો ઉત્પન્ન થયો. એટલે એને વૈજ્ઞાનિકને થયું કે થોમ્સનને કે ભાઈ અહીંયા કંઈક કિરણો નીકળે છે, કંઈક કણ અથડાય છે. દાખલા કે ટેલિવિઝનમાં આપણે જોતા હોઈએ કે ટીવીમાં વાસ્તવમાં કેથોડ એક આવી ટ્યુબ હોય, એમાંથી કિરણો નીકળતા હોય છે, કેથોડ કિરણો. અને જ્યારે સ્ક્રીન ઉપર અથડાય ત્યારે ઝબકારા ઉત્પન્ન કરે છે. એટલે સ્પોટ દેખાય છે ટીવી ઉપર. જે સ્પોટ દેખીએ છે, જે પિક્ચર દેખીએ છે ને મિત્રો, એ વાસ્તવમાં આ છે કેથોડ કિરણો છે. એની અંદર એ ટ્યુબ આવેલી હોય. મુખ્ય જે છે ટીવીની અંદર એક કેથોડ ટ્યુબ છે, સૌથી મોંઘી હોય. એ ઉડી જાય એટલે મોટો ખર્ચો આવે. એટલે એમાંથી કિરણો નીકળે છે અને સ્ક્રીન ઉપર શું લગાવેલો હોય? એ આવો પ્રસ્ફુરક ઝીંક સલ્ફાઇડ, એને ફ્લોરોસન્ટ શબ્દ વાપરવામાં આવે છે. એ ફ્લોરોસન્ટ ઉપર અથડાય છે ત્યારે ઝબકારા ઉત્પન્ન કરે છે. એટલે એને એમ લાગ્યું કે ભાઈ અહીંયાથી કોઈક કિરણો, કોઈક કણો અહીંયા અથડાય છે અને અહીંયા ઝબકારો ઉત્પન્ન થયો, બરાબર. તો આવો પ્રયોગ કોણે કર્યો? થોમ્સને. તો આના ઉપર તેને અવલોકન કર્યું. તો અવલોકનો કયા કયા કર્યા? તો પહેલું અવલોકન એને એવું કર્યું કે આ જે પ્રવાહ છે, આ કિરણનો પ્રવાહ, હવે સમજો અવલોકન એ બહુ મહત્વના છે અને બુકની અંદર બધા જ પોઈન્ટ આપેલા છે.
એટલે અહીંયા હું બોલું છું તો બુકની સાથે તમારે સરખામણી કરવાની, એના કરતાં વધારે વાક્યો હશે સમજવા માટે, પણ જે ટેક્સ્ટ બુકમાં જે છે એ તૈયારી માટે આપણે લેવા માટે તૈયારી કરવા માટે ઉપયોગી પડશે આપણને. પહેલું અવલોકન એને એવું કર્યું કે આ કિરણો જે છે એ કેથોડથી એનોડ તરફ જાય છે. પહેલું શું વાત કરીએ એને, આ કિરણો કઈ તરફ જાય છે? કેથોડથી કઈ તરફ જાય છે? એનોડ તરફ જાય છે. એટલે કે આ એનો મતલબ એ પોતે કંઈક નેગેટિવ ચાર્જ ધરાવતા હોવા જોઈએ, નેગેટિવ પાર્ટિકલ્સ હોવા જોઈએ, એટલું તેને મગજમાં ખબર પડી. પછી બીજું એને કહ્યું કે આ જે કણો જે છે જ્યારે આના સાથે અથડાય છે ત્યારે ઝબકારો ઉત્પન્ન કરે છે, એવું પણ એક એને અવલોકન કર્યું. તો આપણે અહીંયા ઝીંક સલ્ફાઇડનો એક પ્રસ્ફુરક પડદો પણ મૂકેલો છે. ત્યાર પછી બીજી બાબત એને કરી કે આની અંદર જ્યારે આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ અદ્રશ્ય છે, ઇનવિઝિબલ, બરાબર, તો એને શું કર્યું, અહીંયા દાખલા તરીકે પ્લસ અને માઇનસ એક વિદ્યુત ક્ષેત્ર મૂકી દીધું, ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ મોકલ્યું. આમ તો વાસ્તવમાં આ કણો સીધી રેખામાં જ આમ સીધી સ્પીડમાં જ ગતિ કરતા હતા, એકદમ મહત્તમ સ્પીડે ગતિ કરતા હતા, બરાબર. પણ જ્યારે એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવ્યા ત્યારે આ કિરણો થોડાક આ તરફ ડેવિએશન પામ્યા, વિચલન પામ્યા. જોજો સમજો કઈ તરફ વિચલન પામ્યા? એ લોકો પ્લસ તરફ વિચલન પામ્યા, ધન વીજભાર તરફ વિચલન પામ્યા. એટલે એને એવું થયું કે ભાઈ આ ધન તરફ આકર્ષાય છે એટલે એ ઋણ ભારિત હોવા જોઈએ. તો ખ્યાલ આવ્યો? એને લખ્યું છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં આવ્યું, એને લંબ ક્ષેત્રમાં આ પરપેન્ડિક્યુલર કહેવાય, આ લંબ રૂપે. ત્યારે આ બધા કિરણો કઈ તરફ? અહીં તરફ, આ એના પોઝિટિવ ચાર્જ તરફ જવા લાગ્યા. એનો મતલબ એ નેગેટિવ ચાર્જ ધરાવે છે. બીજી બાબત કરી ચુંબકીય ક્ષેત્રની. તો ચુંબકીય ક્ષેત્રો એક નોર્થ હોય અને એક સાઉથ પોલ હોય. ચુંબકીય ક્ષેત્ર લગાવ્યું તો પણ એ તરફ, એ ધન તરફ, આ નેગેટિવ જે છે એ ધન તરફ જવા લાગ્યા. એટલે આ ચુંબકીય ક્ષેત્ર પર પણ એ વિરુદ્ધ દિશામાં એ પોતે જવા લાગ્યા. એનો મતલબ એ પોતે આ કણો જે છે, કેથોડ કિરણો જે છે એ કેવા છે? ઋણ ભાર ધરાવે છે. એક એક માહિતી બરાબર સમજજો. પછી બીજી બાબત એણે કરી, આ બધા પોઈન્ટ્સ લખતો નથી પણ જરા સમજી લેજો. પહેલાં એનોડ, કેથોડથી એનોડ તરફ, પછી લખી શકાય વિદ્યુત તેમજ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એ કઈ તરફ? ધન તરફ, પોઝિટિવ છેડા તરફ એ લોકો વિચલન પામ્યા. કઈ તરફ? એ પોઝિટિવ તરફ વિચલન પામ્યા. એનો મતલબ પોતે ઋણભાર ધરાવે છે. પછી એમ કહે છે ત્રીજો મુદ્દો, સીધી રેખામાં ગતિ કરે છે, સીધી લીટીમાં. એ ક્યારે સીધી લીટીમાં ક્યારે ગતિ કરે? કોઈ ચુંબકીય ક્ષેત્ર ન હોય, કોઈ વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે જ સીધી રેખામાં ગતિ કરે. પરંતુ આવા જો ચુંબકીય ક્ષેત્ર લગાવીશું તો પોતે શું કરશે? વિચલન પામશે. એટલે ગેરહાજરીમાં સીધી રેખામાં એ ગતિ કરે છે. એને કહે છે સ્પીડ મહત્તમ હોય છે. સ્પીડ મહત્તમ હોય, કોઈ પણ વીજભારિત કણ જ્યારે ગતિમાં હોય ને ત્યારે ગતિશક્તિ ઉત્પન્ન કરે. ફિઝિક્સ ભણીએ છીએ આપણે 1/2 mv². તો એ પણ સાબિત કર્યું કે આ લોકો ગતિશક્તિ ધરાવે છે. કેટલી? કે E બરાબર કાઇનેટિક એનર્જી = 1/2 mv². કેવી રીતે આવ્યું એને? એ પણ હવે એ પ્રયોગ આપણે બુકમાં એને શબ્દ નથી આપ્યો, પણ હું તમને સમજાવું છું કે દાખલા તરીકે આ કિરણોની સ્પીડ હતી, એને નાના વ્હીલ્સ, આ નાના વ્હીલ્સ એકદમ લાઇટ, એકદમ હલકા નાના વ્હીલ્સ મૂક્યા ને તો વ્હીલ એ ફરવા મળ્યા. વ્હીલ એટલે પૈડા, એ ફરવા મળ્યા. તો એનો મતલબ કે આ કણો ગતિ ધરાવે છે. એટલે કે એ ગતિશક્તિ કેટલી બનાવે છે? ગતિશક્તિ = કે E બરાબર આપણે જાણીએ છીએ 1/2 mv². આ મિત્રો હિસ્ટ્રી છે, પછી આપણે એના અભ્યાસ આગળ કરવાના છે, પછી આપણે સીધા પ્રશ્નો સોલ્વ કરીશું. પણ આ હિસ્ટ્રી કેવી રીતે આવી એ સમજવી બહુ જરૂરી છે. તો કે E બરાબર 1/2 mv². એનો મતલબ એ 4 નંબર મુદ્દામાં લખી શકાય એ ગતિશક્તિ પણ ધરાવે છે. શું બતાવે છે? પોતે ગતિશક્તિ પણ ધરાવે છે. બીજી બાબત કરીએ તો કહે છે કે આની અંદર તમે કોઈ એક ઓબ્જેક્ટ મૂકી દો. સાંભળજો, બીજું આનું એક ઉદાહરણ, ગતિશક્તિમાં તમે એક વચ્ચે એક નાનો એને પદાર્થ મૂકી દીધો, કોઈ પણ એક વસ્તુ મૂકી દીધી, તો શું થયું? વસ્તુની અંદર એ આરપાર જઈ શકતા નહોતા, પણ એનો પડછાયો આ બાજુ પડતો હતો. શું પડતો હતો? પડછાયો પડે છે. એનો મતલબ એ પોતે ગતિ તો ધરાવે છે, સીધી રેખામાં પણ ગતિ કરે છે, એવું સાબિત થાય. આ બે મુદ્દા બુકમાં નથી, પણ ડિટેલ્સમાં આ બધી બાબત સમજવા માટે છે. બરાબર? આટલા મુદ્દા આપણે બાબત કરી. હવે ત્યાર પછી આવે છે આ બધી જ બાબતો સ્મોલ પાર્ટિકલ્સ. હવે એને એમ કર્યું કે આ બધા આપણે નામ તમે સાંભળ્યું છે, એક્સરે કિરણો નામ સાંભળ્યું હશે. એક્સરે કિરણો, ક્ષ કિરણો. તો ક્ષ કિરણો એટલે શું? તો હું તમને કહી દઉં. આવા જ્યારે કેથોડ કિરણો જ્યારે ગતિમાં હતા ત્યારે વચ્ચે એક મોટી મેટલ મૂકી દીધી અને મેટલ મૂકી એટલે આ કિરણો અથડાયા, એમાંથી ક્ષ કિરણો ઉત્પન્ન થયા.
આ થઈ ગઈ ક્ષ કિરણોની આ હિસ્ટ્રી થઈ ગઈ, બરાબર. હવે આ કિરણો જે છે કે ભાઈ એવું નથી કે ભાઈ આપણે હવે ગેસ બદલી નાખ્યો. આને શું કર્યું કે ભાઈ આ વૈજ્ઞાનિકે એમ કહ્યું કદાચ આપણે આ બે તકતીઓ બદલી નાખીએ, કદાચ આ બધી લાક્ષણિકતાઓ છે આ એમ મેટલના એનોડ અને કેથોડના કારણે કદાચ બનતી હોય, તો એને શું કર્યું આ એનોડ અને કેથોડ બદલી નાખ્યા. એટલે પદાર્થ ઉપર જો કદાચ આધાર રાખતી હોય આ બધી લાક્ષણિકતાઓ તો આપણે પદાર્થ બદલી નાખીએ, તો ને પદાર્થો બદલી નાખ્યા. પદાર્થો બદલ્યા છતાં આપણે આની આ જ વસ્તુ બતાવી, કેથોડથી એનોડ તરફ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન થયું, સીધી રેખામાં ગતિ કરે છે, ગતિશક્તિ ધરાવે છે, બધી જ ઘટનાઓ બતાવી. એને શું કર્યું ડાઉટ હતો ભાઈ આ કદાચ આ મેટલના કારણે આવું થતું હોય, ધાતુના કારણે આવું થતું હોય, તો ને ધાતુ પણ બદલી નાખી તો પણ બધું એનું એ જ આવ્યું. પછી એને કહીએ આપણે અંદર ગેસ બદલી નાખો ભાઈ, અંદર શૂન્યાવકાશ છે થોડું બીજો કોઈ ગેસ અંદર ભરીએ કે આ કરીએ, ગમે તે ગેસ પણ બદલી જોયો પણ કોઈ ચેન્જ નહીં. આની આ જ ઘટના જોવા મળી મિત્રો. હવે એને શબ્દ વાપર્યો ગેસનું વાયુનું આયનીકરણ પણ થઈ શકે. અંદર ગેસ મૂકીએ તો ગેસનું કે આયનીકરણ એટલે શું, તો એ ઘટના જરા સમજાવું કે ભાઈ વાયુનું આયનીકરણ કેવી રીતે થાય. તો એને શબ્દ એમ કહ્યો કે ભાઈ વાયુનું આયનીકરણ એટલે શું. તો આ બધા વાયુઓ છે, આ વાયુઓ. હવે તમને એમ થાય કે ભાઈ દબાણ શા માટે ઓછું રાખ્યું. દબાણ ઓછું રાખવાનું કારણ, દબાણ ઓછું રાખીશું ને તો આ બધા વાયુના અણુઓ એના એ જ રહેશે. આમ વાયુના અણુઓ અથડાશે ને એકબીજાને. જો દબાણ વધારે હશે ને તો દબાણ વધારાના કારણે અણુ એકબીજા છે અથડાય. એટલા માટે એને શરૂઆતમાં શું કર્યું કે શૂન્યાવકાશ શા માટે રાખ્યું કે ભાઈ દબાણ ઓછું છે માટે કણો એકબીજાને અથડાવાના નથી, બરાબર. હવે દાખલા તરીકે વાયુ ઉપર આ ક્ષ કિરણો અથડાય છે દાખલા તરીકે, તો આ નેગેટિવ ચાર્જ છે, આને અથડાશે તો આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે અને આના ઉપર ધન વિજભાર થશે. તો આ ઇલેક્ટ્રોન પણ એ વહન કરવા લાગવાના છે. આને કહેવાય વાયુનું આયનીકરણ. વાયુનું આયનીકરણ, આયનીકરણ એટલે એના આયનો બન્યા પ્લસ અને માઇનસ, આ ઇલેક્ટ્રોન અને પોઝિટિવ ચાર્જ બન્યો, એ લોકો પણ વહન કરે છે. એનો મતલબ અહીંયા વાયુ બદલી જોયો ને તો વાયુ બદલવાથી પણ આ બધી લાક્ષણિકતાઓ એની એ જ રહી. પછી એને વિચાર્યો કે ભાઈ આ કંઈક મૂળભૂત કણ હોવો જોઈએ. કેવો હોવો છે? ફંડામેન્ટલ. ફંડામેન્ટલ એનામાં કોઈ ચેન્જ ના થાય. તમે ગેસ બદલો, તમે ઇલેક્ટ્રોન એના વિદ્યુત ધ્રુવ બદલી નાખો, કોઈ ચેન્જ ન થાય. એને કહેવાય મૂળભૂત કણ અને એને નામ આપ્યું હવે ઇલેક્ટ્રોન. શબ્દ ધ્યાન રાખો. હવે પછી એને જે આ કિરણ જે વીજભારિત કણ હતો એને શું નામ આપ્યું મિત્રો? શું નામ આપ્યું? ઇલેક્ટ્રોન. તો હવે આપણે અહીંયા શોધ થઈ ઇલેક્ટ્રોનની. હવે સાંભળો, હવે જે પ્રમાણે પેલા મહારાજો બધા કથા કરતા હોય અને પછી કે ભાઈ અહીંયા હવે રામનો જન્મ થયો, રામની જય બોલાવે, કૃષ્ણનો જન્મ થયો, તો આપણે હવે અહીંયા કહીશું આ ઇલેક્ટ્રોનનો જન્મ થયો. તો ઇલેક્ટ્રોનનો જન્મ જે થોમ્સન નામના મહાવૈજ્ઞાનિકો સાથે કામ કરનાર ફેરેડે, આ બધાએ આટલા બધા પ્રયત્નોના અંતે કોની શોધ કરી? ઇલેક્ટ્રોનની શોધ કરી. તો આ અને ઇલેક્ટ્રોનની આ શોધ કરી દીધી મિત્રો. તો આ જે વાત કરી કે ભાઈ ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન કેવી રીતે થાય, તો આ બધી વાત કરી આપણે ઇલેક્ટ્રોનની શોધની. ક્લિયર? તો આ બધી થઈ ગઈ ઇલેક્ટ્રોનની શોધ, બરાબર. હવે પ્રશ્ન એ આવ્યો ભાઈ ઇલેક્ટ્રોનના ચાર્જ વિશેની બાબત આવી. હવે આને જે વૈજ્ઞાનિક હતો થોમ્સને, એને ચાર્જ અપોન માસ એવો શબ્દ લખેલો છે. ઇલેક્ટ્રોનનો ચાર્જ એની વાત કરી ઈ અપોન એમ, વિદ્યુત ભાર અપોન એનું દળ, માસ ઓફ ઇલેક્ટ્રોન. માસ ઓફ ઇલેક્ટ્રોન આને કહેવાય ઈ એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ, અને અહીંયા લખાય માસ ઓફ ઇલેક્ટ્રોન. આનો એને રેશિયો મેળવ્યો મિત્રો, એને પ્રાયોગિક રીતે મેળવ્યો. કેવી રીતે મેળવ્યો છે એનો? પ્રાયોગિક રીતે મેળવ્યો. તેનું મૂલ્ય આવ્યું 1.7588 ગુણ્યા 10⁻11. આ કુલંબ શબ્દ વાપર્યો, એનો એકમ છે કુલંબ ભાગ્યા કિલોગ્રામ. આ કોનો રેશિયો છે? વીજભાર અને માસ ઓફ ઇલેક્ટ્રોનનું દળ જે છે એનો રેશિયોને પ્રાયોગિક રીતે નક્કી કર્યો. કેટલો મળ્યો? 1.7588 ગુણ્યા 10⁻11 કુલંબ કિલોગ્રામ. આને કહેવાય ચાર્જ અપોન માસ. ઇંગ્લિશમાં કહે છે ચાર્જ અપોન માસ. આ રીતે એને શું શોધી નાખ્યું? ઈ અપોન એમનો. હવે એને કોઈ પણ ગેસ બદલ્યો કે આ બદલ્યું, એની તકતીઓ બદલી, એના મેટલ્સ બદલી નાખ્યા, પણ એનો રેશિયો કેટલો રહેતો હતો? એનો એ જ રહેતો હતો. માટે એને કહેવામાં આવે છે ફંડામેન્ટલ. ફંડામેન્ટલ એટલે મૂળભૂત. આ મૂળભૂત કણ આપ્યો આપણે એને ઇલેક્ટ્રોનની શોધ આ પ્રમાણે જે થોમ્સને કરી. ક્લિયર? ત્યાર પછી આવે છે કે ભાઈ આ માસ, આ ત્યાર પછી ફિઝિક્સની અંદર લઈ જઈએ આપણે. કે ફિઝિક્સની અંદર એક બીજો વૈજ્ઞાનિક આવ્યો મિલિકન. મિલિકનને એક ઓઇલ પદ્ધતિ દ્વારા ઇલેક્ટ્રોનનો ચાર્જ શોધ્યો. ફિઝિક્સમાં તમે ભણશો. મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનના ચાર્જ શોધવા માટેની એક પદ્ધતિ આપી.
ઓઇલ પદ્ધતિ, બરાબર. એ બુકમાં થોડો રેફરન્સ આપેલો છે ટેક્સ્ટ બુકમાં, એ તમે એને વાંચી લેજો. હવે એને ઇલેક્ટ્રોનનો વીજભાર આટલો શોધ્યો, 1.6 × 10⁻⁹ કુલમ. કેટલો શોધ્યો? 1.6 × 10⁻⁹ કુલમ શોધ્યો. હવે આ જે છે આ ઇલેક્ટ્રોનનો વીજભાર છે. ચાર્જ એટલે આગળ માઇનસ લખી શકાય, અહીંયા માઇનસ કરી શકાય કારણ કે એ ઋણ વીજભાર ધરાવે છે. તો 1.6 × 10⁻⁹ કુલમ. પરંતુ હાલના સમયમાં લેટેસ્ટ કયો ચાલે છે? 1.6022 × 10⁻⁹. અત્યારે હાલ આ ઉપયોગી છે આપણે, બરાબર. તો આનો ઉપયોગ પણ આપણે કરીશું. તો આપણી પાસે બે વસ્તુ મળી ગઈ મિત્રો. કઈ કઈ વસ્તુ મળી? એક તો આપણી પાસે આ વીજભાર ભાગ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન. આપણી પાસે ઇલેક્ટ્રોન પણ છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ પણ છે 1.6022 × 10⁻⁹. તો એના ઉપરથી માસ ઓફ ઇલેક્ટ્રોન મળી જાય. તો એના ઉપર માસ ઓફ ઇલેક્ટ્રોનની ગણતરી આ પ્રમાણે થઈ શકે. આ બે જો જાણતા હોઈએ તો આપણે આવું કરી શકીએ કે માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનું દળ બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર, અને અહીંયા EM અપોન આનો આ જે રેશિયો કર્યો એ રેશિયો, એટલે આનો આ રેશિયો જે કયો ને આ રેશિયો કયો છે 1.7588. આને કહેવાય E/m. તો હવે આ કિંમત મૂકી દઈએ. આ કિંમત આ રહી ઇલેક્ટ્રોનની 1.6022 ગુણ્યા 10ની આ કુલમ છે, આ 10ની કુલમ ઘાત છે, બરાબર. પર કેજી છે ને આ ઇલેક્ટ્રોન છે કુલમ, ભાગ્યા શું છે આવ્યા આનો વીજભાર E/m જે છે આ રહ્યો 1.7588 ગુણ્યા 10ની 11 ઘાત છે. આ -19 હતા, આ 11 થયો. આ કુલમ બાય કિલોગ્રામ, કુલમ જતા રહ્યા, કિલોગ્રામ ઉપર જશે એટલે 9.109 × 10⁻31 કિલોગ્રામ આ એનું દળ નક્કી થઈ ગયું. હવે જ્યારે આપણે એક્ઝામ્પલ ગણીશું ત્યારે ઇલેક્ટ્રોન દળ હવે આપણને યાદ રહી ગયું 9.109 × 10⁻31 કિલોગ્રામ. આ કિલોગ્રામ છે, ગ્રામમાં ફેરવવા તો ફેરવી શકાય. તો આ બધી બાબત મિત્રો થઈ ગઈ. કોની બાબત થઈ ગઈ? ઇલેક્ટ્રોનની શોધની વાત થઈ ગઈ. ખ્યાલ આવી ગયો બધાને? થોડુંક રિવિઝન કરી દઈએ ત્વરિત, અને પછી બીજા બધા વૈજ્ઞાનિકો તૈયાર જ છે. હજી રુથરફોર્ડના બધા ઘણા બધા બોહરને એ બધા નમૂના આપણે કરવાના જ છે. તો પહેલો જ બાબત કરીએ આપણે ઇલેક્ટ્રોનની શોધ. ક્લિયર? પછી આપણે થોડીક પ્રોટોનની પણ ચર્ચા કરીશું, થોડીક ન્યુટ્રોન, પછી ન્યુટ્રોન પણ શોધાયો, બરાબર. હવે એક વખત છેલ્લું રિવિઝન. પહેલી વાત કરી, કોને વાત કરી? જ્હોન ડાલ્ટને. એનો નમૂનો ફેલ થઈ ગયો. કારણો આપણે આપી દીધા. શા માટે ફેલ થઈ ગયો? કારણ કે હવે પરમાણુનું વિભાજન થઈ શકે છે, મૂળભૂત કણો આવી ગયા, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. એમાંનાની આજે આપણે ઇલેક્ટ્રોનની શોધની વાત કરી. ઇલેક્ટ્રોનની શોધ માટે તમારે એક વીજભાર નળી લેવાની, એક બાજુ શું લેવાનું? ધાતુની તકતીઓ લેવાની, એક કેથોડ તરીકે, એક એનોડ તરીકે. એનો વોલ્ટેજ હાઈ વોલ્ટેજ રાખવાનો. શા માટે હાઈ વોલ્ટેજ રાખીશું મિત્રો? કે એનું વહન થઈ શકે આ બાજુ પ્રવાહનું, એટલા માટે. અંદર શૂન્યાવકાશ લઈ લીધો 0.001 × 10 એટલે કે 10⁻³ મિલીમીટર જેટલો. દબાણ ઓછું છે એટલે કણો એકબીજા સાથે અથડાતા નથી. પ્રવાહ સીધી રેખામાં ગતિ પણ કરે છે. કઈ એને લાક્ષણિકતાઓ કઈ, એના અનુમાનો એને અવલોકનો કયા કર્યા કે ભાઈ આ પ્રવાહ ઇલેક્ટ્રોનથી કેથોડથી એનોડ તરફ જાય છે. આની વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગેરહાજરીમાં એ લોકો સીધી રેખામાં ગતિ કરે છે, બરાબર. પરંતુ જ્યારે વિદ્યુત ક્ષેત્ર મૂકીએ તો એનું વિચલન થાય છે, ચુંબકીય ક્ષેત્ર મૂકીએ ત્યારે વિચલન થાય છે. એ લોકો ગતિશક્તિ ધરાવે છે, એ લોકો ઇનવિઝિબલ છે, અદ્રશ્ય છે, દેખી શકાતા નથી. એના માટે એને પડદો મૂક્યો ઝિંક સલ્ફાઇડનો. આ બધી બાબતો કરો એટલે ઇલેક્ટ્રોનની શોધનો પ્રશ્ન તમને આવડી જાય, બરાબર. પછી એને આ તકતીઓ બદલી, કોઈ ફેર ના પડ્યો. એને ગેસ બદલ્યો તો પણ એની અવલોકનો એના એ જ રહ્યા. એના રેશિયોમાં પણ કોઈ ફેરફાર ના પડ્યો. માટે એને શું નામ આપી દીધું? એને મૂળભૂત કણ નામ આપી દીધું. કોઈ પણ વસ્તુ મિત્રો જ્યારે તૈયાર કરવી હોય તમે એને 2 વાર વાંચો. કેટલાક વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે સાહેબ તમે એવો વિડીયો બનાવો કે મને થોડું ઇન્સ્પિરેશન મળે કે આ બધા પ્રશ્નો અમારાથી તૈયાર થઈ જાય. મિત્રો કોઈ પણ વસ્તુ ટોપિક કોઈ પણ નવો લેવો હોય તો મારે વાંચવું પડે. હું એક વખત વાંચું, 2 વખત વાંચું, ત્રીજી વખત એક વખત જાતે લખવા પ્રયત્ન કરું ને તો ચોથી વખત તમારી સામે મોઢે પણ આ પ્રમાણે બોલી શકું છું. એના પ્રમાણે શું કરવું પડે? એના માટે સતત પ્રયત્ન કરવો પડે. અત્યારે એક વખત આપણે બુક લઈને બેઠા પરમાણુ બંધારણની, ઓહો સાહેબ આ તો આપણને આવડતું નથી. એટલે કેમનું આવડે? તું પહેલાં એને રીડિંગ કર, એને સમજવા પ્રયત્ન કર. 1-2 આવા વિડીયો તું જો, તો એક વખત જાતે લખવા પ્રયત્ન કર તો અવશ્ય આવડી જશે આપણને. ખ્યાલ આવે છે મિત્રો? તો કોઈ પણ વસ્તુ
ઇમ્પોસિબલ નથી. એવરીથિંગ ઇઝ પોસિબલ. બધી જ વસ્તુ પોસિબલ છે. એના માટે શું કરવું પડે? આ જે પરસેવો છે એવો પરિશ્રમ કરવો પડે, અને પરિશ્રમ કરીશું તો જ આપણને સફળતા મળવાની છે. તો મિત્રો, આજના લેક્ચરને આપણે અહીંયા વિરામ આપીએ છીએ, અને આવતીકાલે પાછા જઈશું આપણે રુથરફોર્ડ ઉપર. બરાબર છે મિત્રો? વિડીયો ગમે તો લાઈક કરીશું, કોમેન્ટ કરીશું, અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આપણે શેર કરવું એવી મારી નમ્ર વિનંતી છે. ઓકે, બાય.